ચાલો આજે હું તમને અમારા હેલ્થ પરિવારના એવા વ્યક્તિ સાથે મળાવું કે જે પોતે એકદમ તંદુરસ્ત હોવા છતાં પણ પોતાની હેલ્થને વધારે બેટર કરવા માટે અમારી કોમ્યુનિટીની અંદર આવે છે અને એકલા નથી આવતા પણ એમના ફેમિલી સાથે આવે છે. તો આજે આપણે જાણીએ કે એમને અને એમના ફેમિલીને આ પરિવારમાં આવ્યા પછી શું રિઝલ્ટ મળ્યું છે. મારું નામ ભક્તિ છે અને હું ક્લબમાં 5 મહિનાથી આવું છું અને મારા બોડીમાં એમ તો કઈ વાંધો તો નથી, પણ તો મેં કીધું મારે મારું હેલ્થ સારું કરવું જ છે એટલે હું આવીશ. અને જોડે જોડે મારા મમ્મી પપ્પાની જે પણ બોડીમાં જે ખરાબ હતું એ બધું જ સારું થવા લાગ્યું. કોલેસ્ટ્રોલ નોર્મલ થવા લાગ્યું. મારા મમ્મીને કેન્સર પહેલા હતું એટલે પછી મેં કીધું કે ચાલો આપણે બધા જ જઈએ. અને કઈ અત્યારે તો મમ્મીને કઈ પ્રોબ્લેમ નથી, પણ તો પણ જે ઠાક લાગવું કે ગમે નહીં કે ખાવું ના ભાવે બધું જ સારું થઈ ગયું. અને મારી પાચન શક્તિ બહુ ખરાબ હતી. હું 1 વીકની ખાલી માંડ 1 રોટલી ખાતી, એના બદલે આખો દિવસ હું ખાઈ શકું. જે દિવસની 3, 5, 6 જેટલી પણ ભૂખ લાગે એટલું હું ખાઈ લઉં. અને આળસ ચડતી, ઠાક લાગતો, સવારમાં જાગું ત્યાંથી જેમ થતું કઈ કામ નથી કરવું. એના બદલે ત્યારે હું આખો દિવસ અને રાતના 11 વાગ્યા સુધી હું કામ કરું જ છું. અને હું બધાને એમ કહીશ કે અર્લી એજમાં તમે જેટલું આવો તો એટલું વધારે સારું. આગળ જતા જે મેડિકલ પ્રોબ્લેમ આવે તે ના આવે. તો આવા જ તે અદ્ભુત ટ્રાન્સફોર્મેશન માટે તમે પણ આજે જ સંપર્ક કરી શકો છો, જેથી કરીને તમે અને તમારો પરિવાર તંદુરસ્ત અને નિરોગી જીવન જીવી શકો.